હેલો, માયસેલ્ફ ડોક્ટર પલકન. આઈ એમ વર્કિંગ એટ શાશ્વત હેમેટો એન્ડ એસોસિએટ્સ. આજે આપણે વાત કરીશું પીઆઈસીસી. પીઆઈસીસી શું છે? પીઆઈસીસી એટલે પેરિફેરલી ઇન્સર્ટેડ સેન્ટ્રલ કેથેટર. મતલબ કે એક એવી સોય કે જ્યારે આપણે વારંવાર કોઈ ફ્લુઇડ ચડાવવાની જરૂર પડતી હોય, વારંવાર કોઈ ટ્રાન્સફ્યુઝન હોય, કિમોથેરાપી આપવાની જરૂર પડતી હોય, ત્યારે દર વખતે અલગ અલગ આપણે સોય ના મૂકવી પડે અને તેના બદલે કોઈ એક એવી સોય મૂકીએ કે જેના મારફતે આપણે લોંગ ટર્મ માટે ઇન્ફ્યુઝન ચાલુ રાખી શકીએ. પીઆઈસીસી એટલે એક એવું કેથેટર કે જેનો એક છેડો હાથમાં બહાર હોય છે અને બીજો છેડો હૃદય સુધી જાય છે. તો જ્યારે આપણે કોઈ પણ ટ્રાન્સફ્યુઝન આપવાનું હોય છે તો ત્યારે આપણે અહીંથી આપીએ તો તે સીધું હૃદયમાં જઈને ખુલે છે. પીઆઈસીસી મુખ્યત્વે કિમોથેરાપીના પેશન્ટમાં વધુ પડતી મૂકવામાં આવે છે, કેમ કે કિમોથેરાપીની મેડિસિન હોય છે, જે દવા હોય છે તે એસિડિક હોય છે. જો તે વેઇનની બહાર જાય તો તે વેઇનને બાળી શકે છે, વેઇન સંકોચાઈ જાય છે. એક ટાઈમ એવો આવશે કે પેશન્ટની વેઇન મળવી, નસ મળવી અઘરી થશે, તો તેવા ટાઈમે આપણને પીઆઈસીસી ઘણી હેલ્પ કરી શકે છે.